નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો સ્ટુડન્ટ્સ, આપણે જે અત્યારે ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ પરિપથ જે ચેપ્ટર ચાલે છે તેના લાસ્ટ વિડિયો લેક્ચર્સની અંદર આપણે ડિસ્કશન કરેલું હતું પીએન જંક્શન। આપણે જે ડિસ્કસ કરેલું હતું તેનું થોડું બ્રીફ ઇન્ટ્રોડક્શન મેળવીએ। આપણે ડિસ્કસ કરેલું હતું પીએન જંક્શન ડાયોડની फॉरवर्ड बायस लाक्षणिकता। तो फॉरवर्ड बायस लाक्षणिकता में आपणे जोई गेला हता। फरी पाछुं एक रिमाइंडर तमने आपी दईए कि पी प्रकारनो अर्धवाहक अने एन प्रकारनो अर्धवाहक, पी प्रकारना अर्धवाहक साथे बेटरीनो पॉजिटिव, एन प्रकारना अर्धवाहक साथे बेटरीनो नेगेटिव। तो आने आपणे फॉरवर्ड बायस कीधेलुं हतुं, जेनी अंदर आपणे जोई गेला हता कि डेप्लेशन स्तर जे वच्चे बनतुं हतुं, आ डेप्लेशन स्तरनुं क्षेत्र आ दिशामां અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં। ઉપર જે દોરું છું તે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, નીચે જે દોરું છું તે ડેપ્લેશન સ્તરનું ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હતું। એટલે આપણે જોઈ ગયેલા હતા કે ડેપ્લેશન સ્તરની જે પહોળાઈ છે તેમાં ઘટાડો થાય છે, એને કારણે આપણને જે પ્રવાહ જે છે તે મિલી એમ્પિયરના ક્રમનો મળતો હતો। અને પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો મળતો તે ઉપરાંત આનો જે અવરોધ હતો, ડાયનેમિક અવરોધ, તેની રેન્જ 10 થી 100 ઓહ્મ સુધીની હતી। એટલે સાદી ભાષામાં પીએન જંક્શન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાની અંદર જેમ જેમ વોલ્ટેજ વધારતા જઈએ, કોઈ પર્ટિક્યુલર વોલ્ટેજ પર પ્રવાહ એકદમ વધી જાય, તે પ્રવાહને આપણે નામ આપેલું હતું જે હવે તમને યાદ છે, જેને આપણે થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવામાં આવે છે। તેને થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો કટ ઇન વોલ્ટેજ। ત્યારબાદ આપણે ડિસ્કસ કરી ગયેલા હતા રિવર્સ બાયસ વિશે। તો રિવર્સ બાયસની અંદર पी प्रकारનો અને एन પ્રકારના અર્ધવાહકમાં બેટરીના પોઝિટિવ, पी પ્રકારના અર્ધવાહક સાથે નેગેટિવ અને एन પ્રકારના અર્ધવાહક સાથે આપણે પોઝિટિવ જોડીએ તો આ રિવર્સ બાયસ કનેક્શન બને। એની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અને ડેપ્લેશન સ્તરનું ક્ષેત્ર પણ બંને બનતું હતું સમાન દિશામાં। એને કારણે માઇનોરિટી ચાર્જ કરીને લીધે પ્રવાહ જાય જે માઇક્રો એમ્પિયરના ક્રમનો મળે। આનો જે અવરોધ જે છે તે 10⁶ ઓહ્મના ક્રમનો તમને મળે છે, એટલે કે મેગા ઓહ્મના ક્રમનો તમને મળે છે। એનો આપણે આલેખ જોઈ ગયેલા હતા કે જેમ જેમ વોલ્ટેજ વધારતા જઈએ તો પહેલાં પ્રવાહ સેચ્યુરેશન કરંટ પર આવે, કોઈ એક વોલ્ટેજ પર પ્રવાહના મૂલ્યમાં એકદમ વધારો થઈ જાય તો જેને આપણે નામ આપેલું હતું બ્રેકડાઉન વોલ્ટેજ, આપણે નામ આપેલું હતું બ્રેકડાઉન વોલ્ટેજ। એના કરતાં વધારે વોલ્ટેજ તમે ડાયોડને પ્રોવાઈડ કરો તો ડાયોડ ડેમેજ પણ થઈ શકે છે, જે આપણે યસ્ટરડે લેક્ચરમાં ડિસ્કસ કરી રહ્યા છે। હવે આ જ પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ આજે જે આપણે ટોપિક ક્લિયર કરવાનો છે તે ટોપિકનું પહેલાં ખાલી નામ લખું છું અહીંયા સમજવા માટે। ધ ટોપિક વિચ વી વિલ ડિસ્કસ ટુડે ધેટ ઇઝ ટુ રેક્ટિફાયર। ટોપિકનું નામ છે આજનું રેક્ટિફાયર અને તેના પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે। તો શું છે તેનું આપણે ડિસ્કશન કરીએ રેક્ટિફાયર વિશે। હવે તો ટોપિકની શરૂઆત કરીએ આપણે કે આ રેક્ટિફાયર શું છે અને રેક્ટિફાયર પરિપથની જરૂરિયાત શા માટે ઊભી થઈ તે આપણે સમજીશું। તો સ્ટુડન્ટ્સ, આપણી પાસે રૂટીન લાઈફની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો એવા છે જેને ઓપરેટ કરવા માટે, એટલે જેને કાર્યમાં લાવવા માટે આપણે ડીસી ઉર્જાની જરૂર પડે છે। આપણી પાસે વ્યવહારમાં એવા ઘણા બધા ઉપકરણો છે કે જેને આપણે કાર્યશીલ કરવા માટે આપણને ડીસી ઉર્જાની જરૂર પડે છે। નો ડાઉટ આપણા ઘરમાં એસી સપ્લાય આવે છે, પણ ઘણા ઉપકરણો જે છે તે ડીસી ઉર્જા પર બી ફંક્શન કરે છે, જે કાર્ય કરે છે। દાખલા તરીકે રેડિયો છે, ટેલિવિઝન છે, એમ્પ્લીફાયર છે। આ જે બધા ઉપકરણો એવા છે કે જેને આપણે બેટરી દ્વારા બી ચલાવી શકીએ છીએ। બેટરી એટલે આપણી ડીસી ઉર્જા જે નોર્મલ જે બેટરીઓ છે તેના દ્વારા બી આપણે ચલાવી શકીએ છીએ, પરંતુ બેટરી દ્વારા મળતી આ જે ડીસી ઉર્જા છે તે ઘણી ખર્ચાળ હોય। અને બીજી વસ્તુ સ્ટુડન્ટ્સ, તમને બી કદાચ ખબર જ છે કે ડીસી ઉર્જાનું ઉત્પાદન ઘણું ખર્ચાળ છે અને ઘણું કઠિન છે। એટલે એના કરતાં અવેલેબલ આપણી પાસે શું છે, આપણા ઘરમાં એસી સોર્સ છે। આપણા ઘરમાં કયો સોર્સ આવે છે? એસી સોર્સ આવે છે। અને એ એસી સોર્સનું મૂલ્ય કદાચ તમને ખબર હોય કે ન હોય, હું કહી દઉં છું। આપણા ઘરમાં જે એસી સપ્લાય આવતા હોય છે 220 to 230 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આવૃત્તિનો સપ્લાય આપણા ઘરે આવતો હોય છે। આપણા ઘરનો એસી સપ્લાય છે। હવે બેઝિકલી શું હોય છે કે આ જે ઉર્જા જે છે એ બેટરી દ્વારા મળતી ડીસી ઉર્જા કરતાં ઘણી સસ્તી। એસી ઉર્જાનું ઉત્પાદન બી ઘણું સરળ અને ખર્ચાળ પણ નથી, જ્યારે ડીસીનું ઉત્પાદન બી મોંઘું અને ખર્ચાળ બી બહુ છે। એટલે આપણે વ્યવહારમાં જો ડીસી ઉર્જા ડાયરેક્ટ ઉત્પન્ન કરવા જઈએ તો એ ઘણું ખર્ચાળ પડતું હતું। તો સાયન્ટિસ્ટોએ એવું જોયું કે આપણી પાસે ઓલરેડી એસી ઉર્જા સ્ત્રોત તો છે જ, એ એસી ઉર્જાનું આપણે જો ડીસીમાં કન્વર્ટ કરી દઈએ આપણે તો
એક એવું નવું ગેજેટ બનાવીએ, આપણે એક નવી રચના બનાવીએ કે જે એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરી શકતું હોય તો આપણું કામ ઘણું સરળ થઈ જાય. તો એ લોકોએ જે પરિપથ ડિઝાઇન કર્યો તે પરિપથનું નામ છે રેક્ટિફાયર, જે એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરે છે. તો બેઝિકલી રેક્ટિફાયરની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો ઘણા બધા આપણા રૂટીન લાઈફમાં ઉપકરણો જે છે તે ડીસી ઉર્જા પર ચાલે છે અને ડીસી ઉર્જાની ઉત્પન્ન કરવાની પ્રોસેસ પણ ઘણી ખર્ચાળ છે અને એટલા માટે એસી ઉર્જા સ્ત્રોતનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરવામાં આવ્યું અને એ રૂપાંતર કરવા માટેની જરૂરિયાત પૂરી કોણ કરે છે? રેક્ટિફાયર. સો રેક્ટિફાયર ઇઝ અ ડિવાઇસ વિચ કન્વર્ટ ધ એસી સોર્સ ઇન્ટુ ડીસી સોર્સ. રેક્ટિફાયર ઇઝ અ ડિવાઇસ વિચ કન્વર્ટ્સ એસી સોર્સ ઇન્ટુ ડીસી સોર્સ. એટલે એસીનું ડીસીમાં રૂપાંતર કરતી રચનાને રેક્ટિફાયર કહેવામાં આવે છે. અને રેક્ટિફાયર જે પ્રક્રિયા કરે છે, એટલે એસીનું જે ડીસીમાં રૂપાંતર કરે છે તે પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહેવામાં આવે છે. તે પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહેવામાં આવે છે. તો આપણે એને બ્રીફમાં લખીએ જે તમારા માટે ઘણું સરળ થઈ જશે. મેઇન વસ્તુ, આપણી પાસે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ હોય, આપણી પાસે કોઈ પણ જે ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોય તો આ ઇલેક્ટ્રોનિક ઉપકરણને આપણે કાર્યશીલ કરવું હોય, ઇલેક્ટ્રોનિક ઉપકરણને આપણે કાર્યશીલ કરવું હોય તો કાર્યશીલ કરવા માટે ડીસી ઉર્જાની જરૂર પડે. આના એક્ઝામ્પલો ધારો કે તમારા ઘરમાં જ આપણે વાત કરીએ તો રેડિયો છે, ટેલિવિઝન છે, એમ્પ્લીફાયર છે, આ બધા જે છે તે ડીસી પર ફંક્શનિંગ કરતા હોય છે. બરાબર. ચાલો, તો આ ઉપકરણો આપણે બેટરી દ્વારા બી ચલાવી શકીએ. આ જે બધા ઉપકરણો છે આ ઉપકરણોને આપણે બેટરી દ્વારા પણ ચલાવી તો શકીએ જ છે. આ ઉપકરણોને આપણે બેટરી દ્વારા ચલાવી શકાય છે. પણ પ્રોબ્લેમ શું થાય આની અંદર? બેટરી દ્વારા આપણે ચલાવવા જઈએ તો પ્રોબ્લેમ શું થાય આની અંદર કે બેટરી ઘણી વખત ડિસ્ચાર્જ થાય તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણને વારંવાર બદલવી પડે. બરાબર. પરંતુ બેટરી જે છે ડિસ્ચાર્જ થાય, જો બેટરી ડિસ્ચાર્જ થાય તો તેને વારંવાર બદલવી પડે છે, જે ખર્ચાળ પણ છે. અને બીજી વસ્તુ ખાસ આની અંદર કે ડીસી ઉર્જાનું ઉત્પાદન પણ ઘણું ખર્ચાળ છે. તથા આપણે જોઈએ તો જે ડીસી ઉર્જા છે એ ડીસી ઉર્જાનું ઉત્પાદન પણ ઘણું ખર્ચાળ છે. ચાલો, તો મેઇન વસ્તુ આપણા જે ઘર વપરાશની અંદર આપણો જે ઘરમાં આવતી જે ઉર્જા છે તેને આપણે નામ આપીએ આપણું ઘર વપરાશમાં. ઘર વપરાશ માટે મળતી ઉર્જા એસી છે. એસી એટલે પાછું એર કન્ડિશનની સમજતા અલ્ટરનેટિંગ કરંટ કહેવાય. અને અલ્ટરનેટિંગ કરંટ, ઉલટ સુલટ પ્રવાહ, આપણા ઘરમાં એસી સોર્સ આવે છે. અને ડીસી એટલે ડાયરેક્ટ કરંટ કહેવામાં આવે, જેનું મૂલ્ય 230 વોલ્ટ 50 હર્ટ્ઝ. બરાબર. તો મેઇન વસ્તુ, આ ઉર્જા જે છે બેટરી દ્વારા મળતી ડીસી ઉર્જા કરતાં ઘણી સસ્તી છે. એટલે આ જે ઉર્જા તમે ઉત્પન્ન કરો છો તે ઘણી ખર્ચાળ કેવી છે? એકદમ ઓછી છે. એટલે આ ઉર્જાનું ઉત્પાદન ઘણું સસ્તું છે. બરાબર. ચાલો, તો આપણે એક એવા જ પરિપથની જરૂરિયાત ઊભી થઈ. તો અહીંયા લખી શકાય, આથી આપણને એક એવા પરિપથની જરૂરિયાત ઊભી થઈ શકે છે, જરૂરિયાત ઊભી થઈ કે જે એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરે. આપણને કહેવાય પરિપથની જરૂરિયાત ઊભી થાય કે જે એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરે. તો એ જે જરૂરિયાત ઊભી થાય તે જરૂરિયાત કોણ પૂરી કરે છે? રેક્ટિફાયર. તો આ જરૂરિયાત રેક્ટિફાયર નામની
રચના દ્વારા પૂરી થઈ શકી છે। બરાબર। તો રેક્ટિફાયર એક એવી ડિવાઇસ છે કે જે એસી ઉર્જાનું શું કરે છે, ડીસી ઉર્જામાં રૂપાંતર કરે છે। તો આમ રેક્ટિફાયર એક એવી રચના છે જે એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરે છે અને એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહે છે। બરાબર। તો રેક્ટિફાયર એ એસીનું ડીસીમાં રૂપાંતર કરે અને રેક્ટિફિકેશન એટલે જે પ્રક્રિયા કરે છે તે પ્રક્રિયાને આપણે શું નામ આપીશું, રેક્ટિફાયર કહેવામાં આવે છે। અને જે પ્રક્રિયા રેક્ટિફિકેશનની પ્રક્રિયા જે ડિવાઇસ કરે તે ડિવાઇસને શું નામ આપીશું, આપણે રેક્ટિફાયર નામ આપીશું। સો રેક્ટિફાયર એક ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે ક્રાંતિ પણ છે કે જે એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરી શકે છે। તો વ્યવહારમાં રેક્ટિફાયર ઇઝ અ ડિવાઇસ which converts AC source into DC source। રેક્ટિફાયર એક એવી રચના છે કે જે એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરે છે। તો આ જરૂરિયાત પૂરી કરવા માટે આપણે રેક્ટિફાયરની જરૂરિયાત ઊભી થઈ અને રેક્ટિફાયર આપણે બનાવ્યું। હવે આપણે જોઈશું કે પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ આપણે રેક્ટિફાયરમાં કેવી રીતે કરીશું તે। તો એના માટે તમને પીએન જંક્શન ડાયોડ આગળના લેક્ચરનું તમને એકદમ ક્લિયર જ છે। તો આપણે ડિસ્કસ કરીએ પીએન જંક્શન ડાયોડનો રેક્ટિફાયરમાં ઉપયોગ કેવી રીતે થાય છે તે। સો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ રેક્ટિફાયરમાં પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ કે પીએન જંક્શન ડાયોડનો આપણે રેક્ટિફાયર તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકીએ તે। તો આ પીએન જંક્શનનું બેઝિક ફંક્શન તમને ખબર જ છે સ્ટુડન્ટ્સ કે જ્યારે પણ એ ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે એમાંથી પ્રવાહ પસાર થશે અને રિવર્સ બાયસમાં પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે જેને આપણે અવગણવાનો છે। એટલે જેને આપણે એવું માનીશું કે પીએન જંક્શન ડાયોડ જ્યારે ફોરવર્ડ બાયસમાં હશે ત્યારે પ્રવાહ પાસ થશે અને પીએન જંક્શન ડાયોડ જ્યારે રિવર્સ બાયસમાં ત્યારે પ્રવાહને આગળ જવા દેશે નહીં। તો બેઝિકલી આપણે હમણાં શું જોઈ ગયા કે એસી વોલ્ટેજમાંથી ડીસી વોલ્ટેજ મેળવવાની ક્રિયાને રેક્ટિફિકેશન કહેવાય। બરાબર। તો પહેલાં તો મેઇન વસ્તુ આપણી પાસે ધારો કે કોઈ એસી વોલ્ટેજ છે કે પ્રવાહ છે, અહીંયા લખું છું એસી વોલ્ટેજ કે પ્રવાહનો ડીસી વોલ્ટેજ કે પ્રવાહમાં રૂપાંતર કરવા માટે રેક્ટિફાયરનો ઉપયોગ થાય છે। બરાબર। ચાલો તો મેઇન વસ્તુ એમાં પીએન જંક્શનનો શું રોલ છે। તો આપણી પાસે એસી સોર્સ આવશે। તો એસી સોર્સની અંદર આપણને ખબર છે એસી સોર્સ એટલે યાદ રાખજો સ્ટુડન્ટ્સ, હું અહીંયા દોરું છું જસ્ટ સમજવા માટે। એસી પ્રવાહ એટલે આપણો આવો પ્રવાહ કહેવાય, આ રીતે આવે અલ્ટરનેટિંગ કરંટ, ઉલટ સુલટ પ્રવાહ। આ ધન અર્ધચક્ર કહેવાય, આ ઋણ અર્ધચક્ર કહેવાય અને આખી એક સાયકલ કહેવાય। આ ઉપરને કહેવાય ઇંગ્લિશમાં પોઝિટિવ હાફ સાયકલ। આ ઉપરનું જે ખાલી ધન અર્ધચક્ર છે જેને આપણે 9મા ધોરણમાં તમને શૃંગ નામ આપેલું હતું, શૃંગ, અને આને ગર્થ। તો ઉપર જે છે તેને કહેવાય પોઝિટિવ હાફ સાયકલ અને નીચે જે છે તેને નેગેટિવ હાફ સાયકલ કહેવાય। હવે પીએન જંક્શનમાં આપણે શું જોઈ ગયેલા હતા કે પીએન જંક્શન ડાયોડ જ્યારે ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે પ્રવાહ યાદ કરો એવું જોઈ ગયેલા હતા કે જંક્શનમાંથી પીથી એન તરફ વહે છે। એટલે સાદી ભાષામાં પીએન જંક્શન ડાયોડ જ્યારે ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે પ્રવાહનું વહન શક્ય છે અને જ્યારે રિવર્સ બાયસમાં હોય
ત્યારે પ્રવાહ લગભગ શૂન્ય હોય છે, બિકોઝ માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ એટલે ઘણો સૂક્ષ્મ કહી શકાય, બરાબર. એટલે આપણે એને લગભગ શૂન્ય તરીકે ગણીશું. ચાલો, હવે મેઇન વસ્તુ, જ્યારે પણ આપણી પાસે પીએન જંક્શન ડાયોડ હોય તો અહીંયા લખી શકીએ આપણે, જ્યારે પીએન જંક્શન ડાયોડને આપણે એસી વોલ્ટેજ લાગુ પાડીએ, એસી વોલ્ટેજ લાગુ પાડવામાં જ્યારે આવે ત્યારે વોલ્ટેજનો જે અર્ધચક્ર દરમિયાન વોલ્ટેજના જે અર્ધચક્ર દરમિયાન ડાયોડનો આપણો પી છેડો ધન હશે, એટલે ડાયોડ કયા બાયસમાં આવે? ફોરવર્ડ બાયસ સ્થિતિમાં આવે ત્યારે પ્રવાહનું વહન થશે, અને જ્યારે જે અર્ધચક્ર દરમિયાન પી છેડો તમારો ઋણ બનશે, એટલે નેગેટિવ અર્ધચક્ર આવે, પી પર નેગેટિવ અર્ધચક્ર આવે, પી છેડો જ્યારે ઋણ હશે એટલે ડાયોડ રિવર્સ બાયસ સ્થિતિમાં આવે ત્યારે પ્રવાહ વહેશે નહીં. એટલે સિમ્પલ યાદ શું રાખવાનું, અહીંયા જસ્ટ તમને બ્રીફલી એક વસ્તુ અહીંયા બતાવું. મેઇન વસ્તુ આ આપણો ડાયોડ છે અહીંયા, બરાબર. આ ડાયોડ મેં અહીંયા મૂકેલો છે, આ પી પ્રકારનો અર્ધવાહક ને અહીંયા એન પ્રકારનો અર્ધવાહક, એટલે આ પેલો એનોડ કહેવાય, આ કેથોડ કહેવાય. હવે અહીંયા હું જોડું છું, પેલો એસી સોર્સ અહીંયાથી આવે છે, તો આ ધન અર્ધચક્ર જેવો અહીંયા આવે એટલે ધન સાથે આ એનોડ એટલે ધન સાથે ધન આવે એટલે આ ડાયોડ ફોરવર્ડ બાયસમાં જશે, એટલે પ્રવાહને પાસ કરશે. જેવો નેગેટિવ હાફ સાયકલ આવશે, આ નેગેટિવ હાફ સાયકલ આવે એટલે નેગેટિવ સાથે આ પોઝિટિવ બને એટલે ડાયોડ રિવર્સ બાયસમાં આવશે, તો પ્રવાહ પાસ થશે નહીં. સિમ્પલ આ ડાયોડ છે, આ આપણું એસી સાયકલ છે, એસી સોર્સનું અર્ધચક્ર ધન અને ઋણ એટલે આખું એક ચક્ર છે. ધન અર્ધચક્ર દરમિયાન એ ધન સાયકલ અહીંયા આવે એટલે ધન સાથે એનોડ ધન હોય એટલે ડાયોડ ફોરવર્ડ બાયસમાં જાય. નેગેટિવ હાફ સાયકલ આવે એટલે નેગેટિવ સાથે પોઝિટિવ બને એટલે ડાયોડ રિવર્સ બાયસમાં જાય. તે દરમિયાન પ્રવાહનું વહન થઈ શકતું હોતું નથી, બરાબર. એટલે આ રીતે આપણે ડાયોડનો ઉપયોગ રેક્ટિફાયરની અંદર કરીશું. હવે જો આપણે જે પરિપથ બનાવીશું એ પરિપથની અંદર યોગ્ય અવરોધ મૂકવામાં આવે, બરાબર. આપણે જે રેક્ટિફાયર બનાવીશું તો આ રેક્ટિફાયર પરિપથમાં, આ રેક્ટિફાયર પરિપથની અંદર આપણે આઉટપુટ જ્યાંથી મળશે તે પહેલાં યોગ્ય અવરોધ જો મૂકવામાં આવે તો તેમાંથી એક જ દિશામાં વહેતો ડીસી પ્રવાહ આપણને મળશે. કારણ કે આપણે રૂપાંતર શેમાં કરવાનું છે સ્ટુડન્ટ? એસીનું ડીસીમાં. તો ડાયોડના પછી આપણે એક આઉટપુટ આપણને જ્યાંથી મળશે તે પહેલાં આપણે અવરોધ મૂકીશું, તો એ અવરોધમાં આપણને હંમેશા એક જ દિશામાં વહેતો ડીસી પ્રવાહ આપણને મળશે. એટલે આમ શું થશે? એસીનું ડીસીમાં શું થઈ જશે? રૂપાંતર થશે, જે આપણે અત્યારે ચેક કરીશું. એટલે એ ડાયોડનું ફંક્શનિંગ રેક્ટિફાયરની અંદર આ રીતે થતું હોય છે. એટલે હંમેશા રેક્ટિફાયર બનાવવા માટે પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ થતો હોય છે, બરાબર. એટલે આમ પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ આપણે રેક્ટિફાયર તરીકે કરી શકીએ છીએ. તો અહીંયા લખીએ કે આથી પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ રેક્ટિફાયર તરીકે કરી શકાય છે, બરાબર. કારણ કે જેવું પોઝિટિવ હાફ સાયકલ આવશે ત્યારે ડાયોડ ફોરવર્ડ બાયસમાં,
નેગેટિવ હાફ સાયકલ આવશે ત્યારે ડાયોડ રિવર્સ બાયસમાં, એટલે પોઝિટિવ અને નેગેટિવ હાફ સાયકલ દરમિયાન ડાયોડ ફોરવર્ડ રિવર્સ કરતો રહેશે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આપણને ઇઝીલી એની અંદર ફોરવર્ડ રિવર્સના ફંક્શનને લીધે આપણને એક જ દિશામાં પ્રવાહ મળશે. એટલે આમ પીએન જંક્શન ડાયોડને આપણે રેક્ટિફાયર તરીકે ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હવે આપણે આ રેક્ટિફાયરના પ્રકાર તરફ જઈએ કે રેક્ટિફાયરને કઈ રીતના કેટલા પ્રકારો ડિઝાઇન થાય છે તે આપણે ચર્ચા કરીએ. તો હવેની આગળની 2 થિયરીઓ પરીક્ષાલક્ષી છે, જેના ડાયાગ્રામ પણ પરીક્ષામાં ખાલી 2 માર્કમાં પૂછાય છે રેક્ટિફાયરના, તો એ ખાસ ધ્યાનથી સમજજો. ચાલો નેક્સ્ટ ટોપિક પર આપણે જઈશું. અર્ધ તરંગ રેક્ટિફાયર. રેક્ટિફાયરનો પહેલો પ્રકાર છે. બેઝિકલી રેક્ટિફાયરના 3 પ્રકાર છે: અર્ધ તરંગ રેક્ટિફાયર, પૂર્ણ તરંગ રેક્ટિફાયર અને ત્રીજું છે બ્રિજ રેક્ટિફાયર. પણ બ્રિજ રેક્ટિફાયર ડેટ ઇઝ નોટ પાર્ટ ઓફ યોર સિલેબસ. તમારા સિલેબસની અંદર આપણે અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ 2 જ રેક્ટિફાયરનો અભ્યાસ કરવાનો છે. તો હવે તમને રેક્ટિફાયર શું છે તે તમને સ્ટુડન્ટ્સ ક્લિયર છે. રેક્ટિફાયર એટલે એસી વોલ્ટેજનું ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરે અથવા તો એસી પ્રવાહનું ડીસી પ્રવાહમાં રૂપાંતર કરે. અને એ રેક્ટિફાયર બનાવવા માટે ઉપયોગ કોનો કરીશું? આપણે પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ કરીશું. તો પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ કેમ કરીશું? તો જ્યારે બી એસી સોર્સનો ધન સાયકલ આવે તો ડાયોડ ફોરવર્ડ બાયસમાં જાય, એટલે એમાંથી પ્રવાહ જતો હોય છે. અને ઋણ અર્ધચક્ર આવે ત્યારે ડાયોડ રિવર્સ બાયસમાં જાય, એટલે પ્રવાહને અટકાવતો હોય છે. એટલે પ્રવાહ જે આપણને આઉટપુટમાં મળશે તે ચોક્કસ એક જ દિશામાં મળતો રહેશે, એટલે એને આપણે નામ આપીએ છીએ ડીસી સોર્સ. એટલે આપણે રેક્ટિફાયરની અંદર બનાવવા માટે પીએન જંક્શન ડાયોડનો જ ઉપયોગ કરવાનો છે. ચલો હું અહીંયાનો પરિપથ દોરું છું અર્ધ તરંગ રેક્ટિફાયરનો. તો જે આપણે ઉર્જા એસી સોર્સ છે, આ એસી સોર્સનો સિમ્બોલ છે જેનું આપણે ડીસીમાં રૂપાંતર કરવાનું છે, તેને આપણે અહીંયા આ દોરું છું ટ્રાન્સફોર્મર. આ ટ્રાન્સફોર્મર જે દોરું છું સ્ટુડન્ટ્સ, આ ટ્રાન્સફોર્મરના પણ બેઝિકલી 3 પ્રકાર હોય છે. આ એની પ્રાઇમરી કોઇલ કહેવાય, અને આ જે વચ્ચે દોરું છું તેનો કોરનો ભાગ કહેવાય. કોર એટલે એનો ગર્ભ કહેવામાં આવે. અને આ જે છે તેની સેકન્ડરી કોઇલ કહેવામાં આવે. આની વધારે ડિટેલ તમે અલ્ટરનેટિંગ કરંટ ચેપ્ટરમાં આપણે સ્ટડી કરીશું. અહીંયા દોરું છું આ આપણો પીએન જંક્શન ડાયોડ. પીએન જંક્શન ડાયોડને અક્રોસ અહીંયા આ લોડ રેઝિસ્ટન્સ દોરેલો છે, લોડ અવરોધ આરએલ કહેવામાં આવે. અને તેના 2 છેડા વચ્ચે અહીંયા તમને આઉટપુટ વોલ્ટેજ ડીસી આઉટપુટ વોલ્ટેજ આપણને મળશે. ડીસી આઉટપુટ વોલ્ટેજ અહીંયા મળશે આપણને. ચાલો સમજીએ. આ છેડાને નામ આપું છું અહીંયા હું એ, આ છેડાને નામ આપું છું અહીંયા બી. આ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી કોઇલ કહેવાય એટલે પ્રાથમિક ગૂંચળું, અને સેકન્ડરી એટલે કે ગૌણ ગૂંચળું કહેવામાં આવે. આ જે છે આપણો તે એસી ઇનપુટ છે જેને આપણે ડીસીમાં રૂપાંતર કરવાનો છે. આ આપણો ડાયોડ છે, ડાયોડનો આ એનોડ, આ કહીશું આપણે કેથોડ. આ જે છે તે આપણો લોડ અવરોધ આરએલ છે, બરાબર. આ જે આપણો છેડો છે ગૌણ ગૂંચળાનો સેકન્ડરીનો S1 છેડો, આને નામ આપું છું સેકન્ડરીનો S2 છેડો. અહીંયા સેકન્ડરીના વોલ્ટેજ આપણને મળશે VS. આ VP એટલે પ્રાઇમરીના વોલ્ટેજ, અહીંયા આપણને મળશે સેકન્ડરીના વોલ્ટેજ. ચાલો તો આ એનો વિદ્યુત પરિપથ છે અર્ધ તરંગ રેક્ટિફાયરનો. હવે જે આપણે ઇનપુટ દોરેલું છે તે ઇનપુટ અહીંયા હું દોરું છું, એનામાંથી આપણને કઈ રીતે આઉટપુટ મળશે તે આપણે આકૃતિ દ્વારા સમજીશું. આ આપણો એસી ઇનપુટ સોર્સ છે, આ આપણો એસી ઇનપુટ જે આપણે દોરેલો છે ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળા સાથે જે જોડેલો છે તે છે.
સમયની સાથે આ ધન અર્ધચક્ર, આ ઋણ અર્ધચક્ર, આ ધન, આ ઋણ. ચાલો, આ આપણો જે છે તે વી ઇન લખું છું, ઇનપુટ. અને અહીંયા નીચેનું આપણે દોરીશું આઉટપુટ મળે છે તે કઈ રીતે તે આપણે સમજીશું. અહીંયા હું લખીશ વી ઓ એટલે વી આઉટ, આઉટપુટ વોલ્ટેજ. ધન અર્ધચક્ર અને ઋણ અર્ધચક્ર જ્યાંથી જુદા પડે છે તેને હું ટાઈમ સાયકલ દ્વારા, આને કહેવાય ટાઈમ સાયકલ, જેને હું જુદા કરી દઉં છું. એટલે ક્યારે પોઝિટિવ ક્યારે નેગેટિવ શું ચેન્જીસ થાય છે તેને હું આ રીતે નિર્દેશન અહીંયા કરી દઉં છું. ચાલો સમજીએ હવે આપણે ફંક્શનિંગ. તો આકૃતિની અંદર જે દોરેલો ભાગ છે અહીંયા આ એસી મેન્સ વોલ્ટેજ છે. આ એસી મેન્સ વોલ્ટેજને ટ્રાન્સફોર્મરના દોરેલું છે તે સ્ટુડન્ટ્સ, આનું નામ જે છે તે અહીંયા લખી દઉં છું, ટ્રાન્સફોર્મર. એક મૂવી પણ હતું પણ અહીંયા મૂવી નથી. આ ટ્રાન્સફોર્મર એટલે તમે ઘણા બધા જીબીના ઘણી બધી જગ્યાએ બધા ડીપી બોક્સ જોયા છે ગ્રે કલરના, તે એક પ્રકારનું ટ્રાન્સફોર્મર છે. આ નાનું છે, પ્રાઇમરી લેવલનું છે. તો બેઝિકલી જે એસી ઇનપુટને આપણે ડીસીમાં રૂપાંતર કરવાનો છે તેને પ્રાથમિક ગૂંચળા સાથે જોડવામાં આવે છે. જ્યારે સેકન્ડરી ગૂંચળું, હવે ઘણી વખત પ્રાથમિક ગુજરાતી વર્ડ છે, હું એને પ્રાઇમરી બી કહીશ તો તમારે કન્ફ્યુઝ નહીં થવાનું. પ્રાથમિક નહીં બોલાય તો તેની જગ્યાએ મારે પ્રાથમિકની જગ્યાએ હું પ્રાઇમરી બોલીશ, અને ગૌણ ગૂંચળાની જગ્યાએ હું સેકન્ડરી બોલીશ. પ્રાથમિકની જગ્યાએ પ્રાઇમરી બોલીશ અને આ ગૌણ ગૂંચળાની જગ્યાએ હું સેકન્ડરી બોલીશ. તો જે ઇનપુટને આપણે ડીસીમાં રૂપાંતર કરવાનો છે તેને પ્રાઇમરી કોઇલ સાથે પ્રાઇમરી ગૂંચળાને આપીશું. જ્યારે સેકન્ડરી ગૂંચળાને, આ સેકન્ડરી ગૂંચળાને આપણે અહીંયાથી આ પીએન જંક્શન ડાયોડ અને આ લોડ અવરોધ મારફતે શ્રેણીમાં જોડેલા છે. આ રીતે એકની પાછળ એક, અહીંયાથી આ ટ્રાન્સફોર્મરનો છેડો ડાયોડમાં, ડાયોડમાંથી અવરોધમાં, અવરોધમાંથી બીજો છેડો એનો આવ્યો ટ્રાન્સફોર્મરમાં. આ રીતે આખો શ્રેણીમાં જોડેલું છે. તો આનું આપણે નિર્દેશન કરીએ કે કઈ રીતે ફંક્શનિંગ થશે તે. તો શોર્ટમાં એને અહીંયા હું પોઈન્ટ લખીશ કે જે આપણો એસી સોર્સ છે તો એ એસી વોલ્ટેજને જે આપણું ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળા સાથે ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળામાં આપવામાં આવે છે. ચાલો, ત્યારબાદ તેના સેકન્ડરી ગૂંચળાને, સેકન્ડરી ગૂંચળું એટલે ગૌણ ગૂંચળાને ડાયોડ અને આ આરએલ એટલે લોડ અવરોધ કહેવામાં આવે. લોડ અવરોધ મારફતે શ્રેણીમાં જોડેલ છે. ચાલો, સો જે એસી વોલ્ટેજને આપણે ડીસીમાં કન્વર્ટ કરવાનો છે તેને પ્રાથમિક ગૂંચળા સાથે અને સેકન્ડરી ગૂંચળાને આપણે ડાયોડ અને લોડ અવરોધ મારફતે આપણે એને શ્રેણીમાં જોડેલું છે. હવે આપણે એનું ફંક્શનિંગ સમજીએ. આ જોડેલ છે જેથી મારી એક લાઈન બચી જાય. હવે સમજો, માનો કે અહીંયાથી આપણી આ એસી ઇનપુટ જે આપણે દોરેલો છે તેની ધન અર્ધચક્ર પ્રાઇમરીમાંથી આવશે સેકન્ડરીમાં. પહેલું આ ધન અર્ધચક્ર આ પ્રાઇમરીમાંથી ગર્ભ મારફતે સેકન્ડરીમાં આવ્યું. જેવું આ ધન અર્ધચક્ર સેકન્ડરીમાં આવશે એટલે એનો મતલબ કે આ જે બે છેડા છે સેકન્ડરી કોઇલના S1 અને S2, તેમાં S1 છેડો આપણે ધારી લઈએ કે ધન બનશે. એનો મતલબ કે આ ધન બનશે તો સ્વાભાવિક વસ્તુ છે કે S2 છેડો આપણો શું બનશે? ઋણ બનશે. એટલે ગૌણ ગૂંચળામાં ઉદ્ભવતો જે એસી વોલ્ટેજ જે અહીંયા આવશે એ એસી વોલ્ટેજના પ્રથમ ધન અર્ધચક્ર દરમિયાન, આ પ્રથમ ધન અર્ધચક્ર દરમિયાન S1 છેડો ધન બનશે અને S2 છેડો શું બનશે? ઋણ બનશે. બરાબર. તો અહીંયા આપણે લખીએ કે ગૌણ ગૂંચળામાં ઉદ્ભવતા અથવા તો આવતા
એસી વોલ્ટેજના પ્રથમ ધન અર્ધચક્ર દરમિયાન S1 છેડો ધન બને છે અને S2 છેડો ઋણ બને છે. એટલે આ છેડો ધન બનશે તો આ છેડો ઋણ બનશે. હવે તમે જોઈ શકો છો સ્ટુડન્ટ, જુઓ એનોડ એટલે ધન, ધન સાથે ધન, તો ડાયોડ કયા બાયસમાં જવાનો? ફોરવર્ડ બાયસમાં જવાનો. તો અહીંયા લખી શકાય આથી ડાયોડ ડી એ ફોરવર્ડ બાયસમાં આવશે. ડાયોડ આપણો ફોરવર્ડ બાયસમાં આવશે અને તેમાંથી પ્રવાહનું વહન સ્ટાર્ટ થઈ જશે. તો જે પ્રવાહ જે છે એ પ્રવાહ આ ડાયોડમાંથી આ લોડ અવરોધ મારફતે ફરી પાછા લૂપ આખી શું કરશે? એની કમ્પ્લીટ કરશે. એટલે S1 થી ડાયોડથી એથી લોડ અવરોધ RLથી ફરી પાછો આ રીતે S2માંથી લૂપ એની કમ્પ્લીટ કરશે. એટલે પ્રવાહ જે છે તે ગૌણ ગૂંચળામાંથી ડાયોડમાં થઈને લોડ અવરોધ RLમાં વહેવાનું ચાલુ કરે છે અને પ્રવાહ RLમાં વહે છે. હવે પ્રવાહ આ ડિરેક્શનમાં વહે છે, A થી B તરફ. અહીંયા લખું છું, આ પ્રવાહની જે દિશા છે એ પ્રવાહની દિશા કઈ છે? A થી B તરફ છે. પ્રવાહ હંમેશા ધન ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ અથવા તો ધનથી ઋણ, તો આપણો A છેડો શું બનશે સ્ટુડન્ટ્સ? અહીંયા ધન બનશે અને B છેડો શું બનશે? ઋણ બનશે. અહીં આપણો A છેડો ધન અને B છેડો ઋણ બનશે. ચાલો, હવે ત્યારબાદ એના પછી એટલે પહેલી પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન તમને આઉટપુટ મળવાનો છે. તો પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન હું અહીંયા દોરું છું આ તમારું આઉટપુટ સિગ્નલ. આ મને આઉટપુટ અહીંયા મળે છે, બરાબર. કેમ? કારણ કે ડાયોડ કયા બાયસમાં આવ્યો છે? ફોરવર્ડ બાયસમાં. અહીંયા જે છે ડાયોડ કયા બાયસમાં છે? ડાયોડ ઇઝ ઇન ફોરવર્ડ બાયસ, બરાબર. ચાલો, ત્યારબાદ આવતું ઋણ અર્ધચક્ર દરમિયાન S1 છેડો હવે શું બનશે? આ ઋણ અર્ધચક્ર આવશે એટલે S1 છેડો હવે શું બની જશે? ઋણ બનશે અને S2 છેડો શું બનશે? ધન બનશે. S1 છેડો ઋણ અને S2 છેડો ધન બનશે. માટે ડાયોડ જે છે એ રિવર્સ બાયસમાં હશે. આ ડાયોડ જુઓ, નેગેટિવ સાથે એનોડ એટલે પોઝિટિવ, નેગેટિવ સાથે પોઝિટિવ હશે તો ડાયોડ કયા બાયસમાં જશે? રિવર્સ બાયસમાં જશે. અને આપણને ખબર છે કે રિવર્સ બાયસમાં આઉટપુટ વોલ્ટેજ તમને મળશે અને ડાયોડ એટલે RLમાંથી પ્રવાહનું વહન થશે નહીં. આથી પ્રવાહનું વહન થશે નહીં. પ્રવાહનું વહન નહીં થાય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે અવરોધ RLના બે છેડા વચ્ચે તમને આઉટપુટ મળશે નહીં, આઉટપુટ વોલ્ટેજ મળશે નહીં. કેમ? ઓહ્મ્સ લો, V = IR. હવે પ્રવાહ જ નહીં વહેતો હોય તો પ્રવાહ 0 છે તો V = IR પ્રમાણે વોલ્ટેજ બી કેવો મળશે? 0. અહીંયા લખી શકાય માટે આઉટપુટ વોલ્ટેજ ન મળે. એટલે આપણી પાસે જે આ નેગેટિવ હાફ સાયકલ આવશે તે દરમિયાન તમને અહીંયા આઉટપુટ મળશે નહીં. તો એને હું દોરું છું આ રીતે, આમ સ્ટ્રેટ સિગ્નલ, આમ બ્લેન્ક સિગ્નલ, તેમાં તમને આઉટપુટ મળ્યો નહીં. ચાલો, હવે પહેલાં અર્ધચક્ર ધન અર્ધચક્ર, આ જુઓ ઉપરનો જે આ પોઈન્ટ લખ્યો છે તે પ્રથમ ધન અર્ધચક્રની વાત કરી છે અને પછી આવતું આ ઋણ અર્ધચક્ર છે. હવે આ ક્રિયા કોન્સ્ટન્ટ પાછું ધન આવશે એટલે ફરી પાછો તમારો S1 છેડો શું બની જશે? ધન અને S2 છેડો શું બની જશે? ઋણ. એટલે ફરી પાછો ડાયોડ તમારો ફોરવર્ડ બાયસમાં જશે એટલે તમને ફરી પાછો અહીંયા આઉટપુટ આપણને મળશે, બરાબર. પછી પાછું નેગેટિવ હાફ સાયકલ એટલે ફરી પાછો ડાયોડ જે છે તે રિવર્સ બાયસમાં
तो ये दरमियान तमने कोई आउटपुट मळशे नहीं, एटले अहींया तमने सिग्नल पाछुं मळशे अहींया ब्लेंक। एटले ईच एंड एवरी हाफ साइकल एटले तमने जे आउटपुट मळे छे ते खाली धन अर्ध चक्र दरमियान ज मळे छे, बराबर। तो अहींया पण फरी पाछो डायोड इज इन फॉरवर्ड बायस, अहींया डायोड इज इन रिवर्स बायस, अहींया पण डायोड इज इन रिवर्स बायस, बराबर। तो मेन वस्तु आ बंने अर्धचक्र दरमियान प्रक्रियानुं पुनरावर्तन थया करशे। आ प्रक्रियानुं पुनरावर्तन थतुं रहे छे। तो मेन वस्तु आनी अंदर तमने जे प्रवाह मळे छे दर वखते ए थी बी तरफ ज मळे छे। तमे जुओ के ज्यारे डायोड फॉरवर्ड बायस में आवे छे त्यारे प्रवाह ए थी बी तरफ ज छे। ऋण अर्धचक्र में तो प्रवाह मळतो नथी, पाछुं धन हाफ साइकल आवशे એટલે पाछो प्रवाह ए थी बी तरफ, ऋणे फरी पाछुं ब्लेंक, पाछुं पॉजिटिव हाफ साइकल आवे એટલે प्रवाह ए थी बी तरफ हतो। तमे जोई शको छो अहींया प्रवाहनो जे मार्ग जे छे ते एक ज दिशामां छे, एक ज दिशा એટલે एक दिश प्रवाह, जेने डायरेक्ट करंट कहेवामां आवे। तो आपणे आ एसी नुं रूपांतर शेमां कर्युं, आपणे डीसी मां रूपांतर कर्युं। तो मेन वस्तु आने शा माटे रेक्टिफायर कहेवामां आवे, तो एसी नुं डीसी में रूपांतर आ रीते थाय कि ईच एंड एवरी टाइम जे तमने आउटपुट मळे छे तेनी अंदर प्रवाहनी डिरेक्शन फिक्स एक ज छे, कई ए थी बी तरफ, ए थी बी तरफ, એટલે एक दिश प्रवाह कहेवाय। અને एक दिश प्रवाहने कारणे तमने जे आउटपुट वोल्टेज मळशे ते एक दिश वोल्टेज तमे कही शको छो। ओमनो नियम तमे फॉलो करशो એટલે एक दिश वोल्टेज V = અહીંયા મળી શકે। હવે સમજો આને સ્ટુડન્ટ શા માટે અર્ધ તરંગ રેક્ટિફાયર કીધું, तो समझो आ जे ब्लेक मार्कर थी हमणां दोरूं छुं आ आखुं शुं कहेवाय, एक तरंग कहेवाय। आ शुं कहेवाय, आखुं एक तरंग कहेवाय। पण तमने जे आउटपुट मळे छे ते खाली अर्ध तरंगमां ज तमने मळे छे। ज्यारे ज्यारे आखा तरंगमां धन अर्ध चक्र होय छे त्यारे ज तमने आउटपुट मळे छे, एटले आ रेक्टिफायरने नाम आपवामां आव्युं अर्ध तरंग रेक्टिफायर कहेवामां आवे छे। तो अहींया लखी शकाय शा माटे अर्ध तरंग कहेवामां आवे छे ते, तो कि अहीं मळतो डीसी वोल्टेज ए मात्र धन अर्ध चक्र दरमियान ज मळतो होवाथी तेने अर्ध तरंग रेक्टिफायर कहे छे। એટલે बेसिकली अर्ध तरंग ज केम नाम आप्युं, शा माटे पूर्ण तरंग नहीं कीधुं, तो तमने आ आखुं जे तरंग छे तेना धन अर्ध चक्र दरमियान ज आउटपुट मळतुं होवाथी तेने अर्ध तरंग रेक्टिफायर कहेवामां आवे छे। तो आ हतुं स्टुडन्ट्स आपणुं अर्ध तरंग रेक्टिफायर के आ डायोडनुं बेसिक फंक्शन ज्यारे बी इनपुटमांथी धन अर्ध चक्र आवे छे त्यारे ज आपणने आउटपुट मळे छे। नेगेटिव हाफ साइकल पर आपणे डायोड रिवर्स बायस में जतो होवाथी आउटपुट मळतो नथी, एटले आपणे एने ए दरमियान आपणे आउटपुट मळशे नहीं। अने जे प्रवाह मळे छे ते हमेशा ऑलवेज ए थी बी नी दिशामां ज, एटले एक दिश प्रवाह ज मळे छे। आथी आपणे एनुं एसी नुं डीसी में रूपांतर कर्युं छे तेवुं कहेवामां आवे। तो आने कहेवामां आवे छे अर्ध तरंग रेक्टिफायर कहेवामां आवे छे। आनी अंदर अर्ध तरंग रेक्टिफायर में जे इनपुट सिग्नल जोड़ेलुं होय तेनी आवृत्ति जे छे ए तेनी आवृत्ति तेनी तेज जळवाय, એટલે 50 हर्ट्ज आवती होय तो तमने आउटपुटमां बी शुं मळशे, 50 हर्ट्ज ज मळती होय छे, जे तमे एंट्रन्स लेवल पर भणशो। हवे आपणे डिस्कस करीए पूर्ण तरंग रेक्टिफायर पर चलीए, जे आपणे डिस्कस करीशुं हवे पूर्ण तरंग रेक्टिफायर। चलो नेक्स्ट टॉपिक पूर्ण तरंग रेक्टिफायर। आनो परिपथ बी परीक्षा में मात्र 2 मार्क में पूछाय अथवा तो थियरी घणी बधी वखत बोर्ड में पूछायेल छे। तो पूर्ण तरंग रेक्टिफायर जे छे ते आपणे समझीए। तो सेम आनी अंदर आपणे उपयोग करीशुं 2 डायोडनो उपयोग करीशुं। डायाग्राम खास ध्यानथी दोरूं छुं ते तमे पण एनी प्रेक्टिस ए प्रमाणे करजो। आ एक आपणो डायोड छे पहेलो, अहींया याद छे आपणे ट्रांसफॉर्मर दोरीए छे। अहींया डायोड नंबर 2, बंने डायोडना कैथोड ने
જોઈન્ટ કરી દઉં છું, બરાબર. આ ડાયોડ D1 છે, આ ડાયોડ D2 છે, આ એનો એનોડ, આ એનો કેથોડ, આ ડાયોડનો એનોડ, આ ડાયોડનો કેથોડ. ચલો અહીંયા છે આપણો પેલો કોર એટલે જે ગર્ભ દોરીએ છે તે, અને અહીંયા આપણી પ્રાઇમરી કોઇલ, પ્રાથમિક ગૂંચળું, જેમાં આપણે જોઈન્ટ કરીશું, જેને આપણે ડીસીમાં રૂપાંતર કરવાનો છે, તે એસી સોર્સ અહીંયા ડ્રો કરેલો છે. ચાલો અહીંયા જે ટ્રાન્સફોર્મર જે દોરેલું છે, આ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર કહેવાય. 3 પ્રકાર મેં તમને કીધેલા ટ્રાન્સફોર્મરના, જો નહીં કીધા હોય તો હવે કહી દઉં છું. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આવે, એક આવે સ્ટેપ ડાઉન આવે, અને ત્રીજું જે આવે તે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર. લખું છું હમણાં. ચાલો તો સેન્ટર ટેપ અને ડાયોડના જે કેથોડને શોર્ટ કરીને જે છેડા આપણે કાઢેલા છે, તેના 2 છેડા વચ્ચે અહીંયા આપણે લોડ અવરોધ દોરેલો છે. આ લોડ અવરોધ છે આપણો RL, જેના 2 છેડા આપણે અહીંયા નામ આપીશું A, અને અહીંયા આપીશું આપણે B. અહીંયા આપણને DC આઉટપુટ વોલ્ટેજ અહીંયા આપણને મળશે. ચાલો તો સિમ્પલ પરિપથ તો ઘણો સરળ છે. હવે એનું ફંક્શનિંગ કઈ રીતે થાય છે તે આપણે સમજીશું. આ જે છે તે સેન્ટર ટેપ કહેવામાં આવે છે. સેન્ટર ટેપ એટલે સ્લાઇડ થાય તેવું એક ટર્મિનલ, જે હું કહું છું ડિટેલ શું છે તે. અહીંયા અત્યારે કહીએ છીએ આપણો S1 છેડો, અને આપણો જે છે તે S2 છેડો. આ આપણી પ્રાઇમરી કોઇલ કહી શકાય, આ જે છે તે આપણી સેકન્ડરી કોઇલ છે. ચાલો તો બેઝિકલી પહેલાં આપણે ડિસ્કસ કરીએ જસ્ટ સમજવા માટે. આ તમે જે લખું છું તે નોટ કરી લેજો, કારણ કે હું અહીંયાથી ભૂસી નાખીશ. ટ્રાન્સફોર્મર એક જે છે તો એ ટ્રાન્સફોર્મર છે શું? તો ટ્રાન્સફોર્મર એક એવી ડિવાઇસ છે બેઝિકલી કે જેમાં આટાની સંખ્યામાં ફેરફાર કરીને તમે ઇનપુટ ઓછો હોય ને આઉટપુટ વધારે જોઈતો હોય, અથવા તો ઇનપુટ વધારે હોય અને આઉટપુટ ઓછો જોઈતો હોય, તો તેવા પ્રકારની રચના તમે આ ટ્રાન્સફોર્મર દ્વારા બનાવી શકો છો, જેમાં આટા આવે, આટાની સંખ્યામાં ફેરફાર કરી શકો. એના આધારે પ્રકાર પડશે. પહેલો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આવે. અપ એટલે વધારવું, એટલે ઇનપુટ ઓછો હોય, ઇનપુટ ઓછો હોય પણ આઉટપુટ વધારે જોઈતો હોય તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. બીજું જે છે તે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, એટલે કે ઇનપુટ ડાઉન એટલે ઘટાડવું, ઇનપુટ વધારે હોય અને આઉટપુટ ઓછો જોઈતો હોય તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો યુઝ થાય. અને ત્રીજો જે અહીંયા આપણે યુઝ કરેલો છે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર, એટલે આ ફ્લેક્સિબલ છેડો કહેવાય, જે ઉપર નીચે સ્લાઇડ થાય એટલે તમને એ જરૂરિયાત પ્રમાણે વધારો ઘટાડો મેળવી આપતો હોય છે. તો સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ અહીંયા આપણે કરેલો છે. ચાલો આ જે ટ્રાન્સફોર્મરની ડિટેલ જે છે તે આપણે ઉલટ સુલટ પ્રવાહ ચેપ્ટર છે જ ફિઝિક્સમાં, તેમાં આપણે ડિટેલથી સ્ટડી કરીશું. અહીંયા જસ્ટ આપણે એક બ્રીફ ઇન્ટ્રોડક્શન એનો આપણે મેળવેલો છે. તો સમજીએ આપણે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ પરિપથ જે આખો દોરેલો છે, આ પરિપથની અંદર સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. તો સૌથી પહેલો ઉપયોગ આની અંદર ફર્સ્ટ પોઈન્ટ આવવો જોઈએ. હું નાના નાના પોઈન્ટ લખતા જ લખું છું, થિયરી ઘણી મોટી છે. સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો આની અંદર આપણે ઉપયોગ કરવાનો રહેશે. સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીશું. આ જે 2 ડાયોડ છે આપણી પાસે D1 અને D2, એ બંનેના એનોડને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળા S1 અને S2 સાથે જોડેલા છે. જો આનો S1 સાથે અને આ S2 સાથે, બરાબર. તો ડાયોડ D1 અને D2 જે છે એ બંનેના એનોડને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરના છેડાઓ, ગૌણ ગૂંચળાના છેડાઓ S1 અને S2 સાથે જોડેલા છે. ચાલો
હવે આ જે બંનેના કેથોડ છે એ બંનેના કેથોડને સેન્ટર ટેપની આ બંનેના કેથોડને અહીંયા જોઈન્ટ કરેલા છે અને ત્યારબાદ આ સેન્ટર ટેપ છે એનો આ છેડો આખો બહાર કાઢેલો છે. સેન્ટર ટેપની વચ્ચે લોડ અવરોધ આપણે જોડેલા છે. આ બંનેના કેથોડને જોઈન્ટ કર્યા એટલે આખી કેથોડની લાઈન બનાવી અને આ સેન્ટર ટેપની લાઈન બનાવી, એની વચ્ચે આપણે લોડ અવરોધ જોડેલો છે. બરાબર, તો અહીંયા લખી શકાય જે આપણી પાસે બંને ડાયોડ છે એ બંને ડાયોડના કેથોડ અને સીટી લખવું એટલે તમારે સેન્ટર ટેપ સમજી જવાનું અને સેન્ટર ટેપની વચ્ચે લોડ અવરોધ RL જોડેલો છે. બરાબર, ચાલો ઇનિશિયલ સ્ટેજ પર આ સેન્ટર ટેપની બંને બાજુ આંટાની સંખ્યા સરખી એટલે 50 આંટા હોય તો સેન્ટર ટેપની બાજુ ઉપર 25 અને નીચે 25 એટલે બંને બાજુ વોલ્ટેજ કેવા હોય? સમાન હોય. તો અહીંયા એ ખાસ લખી દઈએ, સેન્ટર ટેપની બંને બાજુએ ગૂંચળાના આંટાઓની સંખ્યા સમાન હોવાથી ડાયોડને સમાન વોલ્ટેજ મળે. છે. ચાલો સમજીએ હવે આગળ. મેઇન વસ્તુ આનું આટલું ફંક્શનિંગ કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે કેવી રીતે વર્કઆઉટ કરે છે તે આપણે સમજીએ. તો હું અહીંયા દોરું છું એના પહેલાં ઇનપુટ સિગ્નલો પહેલાં દોરી દઉં કે જેથી આપણને સમજવામાં ઘણું સરળ રહે. આ આપણો ઇનપુટ જે છે તે અહીંયા દોરું છું આ રીતે. આ પહેલો ઇનપુટ S1 અને S2 બંનેના અલગ અલગ ઇનપુટ દોરીએ. કન્ડિશન અપ્લાય જ્યારે પણ આ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ આપણે કરીએ છીએ ત્યારે જે બે ઇનપુટ જે છેડા હોય તો બંનેના ઇનપુટ વચ્ચે કળા તફાવત 180 અંશનો હોય. હવે કળા તફાવત શું છે તે હું તમને કહું છું, અહીંયા સમજો ખાસ. પહેલાં તો આને આપણે દોરી દઈએ છીએ, આગળ નીચે લઈ જઈએ. ચલો, કળા તફાવત એટલે ઉપર ધન અર્ધચક્રથી શરૂઆત થાય છે તો નીચે અહીંયા બીજો ઇનપુટ જે છે તે ઋણ અર્ધચક્રથી આ રીતેની શરૂઆત થશે. આ રીતે બરાબર. તો અહીંયા પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ, અહીંયા નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ, અને આપણે કહીએ છીએ આપણે VS1 અને આપણે નામ આપીશું VS2 અને અહીંયા આપણે નીચે દોરીશું એનો આઉટપુટ કેવી રીતે મળશે તે. બંનેમાં વસ્તુ એક જ છે સ્ટુડન્ટ્સ કે ફોરવર્ડ બાયસમાં હશે ડાયોડ ત્યારે જ આઉટપુટ મળશે, રિવર્સ બાયસમાં હશે ત્યારે આઉટપુટ મળશે નહીં. તો એ રીતે જ આપણે ફંક્શનિંગને સમજવાનું છે. જે અર્ધ તરંગમાં જોઈ ગયા છે તે, પણ આને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવા પાછળનું સાયન્ટિફિક રીઝન છે. સો આફ્ટર કમ્પ્લીટ ધીસ થિયરી આપણે કહી શકીશું કે આને કેમ પૂર્ણ તરંગ કહેવામાં આવે છે. ચાલો તો હવે આપણે સમજી લઈએ. ઇનિશિયલ સ્ટેજ પર ધારો કે પ્રાઇમરી કોઇલમાંથી સેકન્ડરી કોઇલની અંદર જે ઇનપુટ આવે છે તો આ સેન્ટર ટેપ ધીરે રહીને ઉપર સ્લાઇડ કરે છે. જેવો આ સેન્ટર ટેપ ધન અર્ધચક્ર દરમિયાન આ પહેલાં ધન અર્ધચક્ર દરમિયાન ઉપર તરફ સ્લાઇડ કરશે એટલે S1 છેડો આપણે શું બનશે સ્ટુડન્ટ્સ? ધન બનશે. બરાબર. તો અહીંયા હું જસ્ટ શોર્ટમાં લખીશ કે ઇનપુટ સિગ્નલ જે છે આપણું ઇનપુટના પ્રથમ ધન અર્ધચક્ર દરમિયાન S1 છેડો આપણો બનશે ધન અને S2 છેડો આપણો બનશે ઋણ. બરાબર. હવે તમે જોઈ શકો છો જો આ છેડો તમારો ધન બન્યો હોય અને આ છેડો તમારો ઋણ બન્યો હોય
આ ધન એની સાથે એનોડ, તો ધન સાથે ધન એનો મતલબ કે ડાયોડ D1 શેમાં જવાનો? ફોરવર્ડ બાયસમાં. તો અહીંયા લખી શકાય માટે D1 ડાયોડ જે છે એ ફોરવર્ડ બાયસમાં આવશે અને આ એનોડ સાથે ઋણ આવે છે એટલે આપણો જે D2 ડાયોડ જે છે એ D2 ડાયોડ આપણો શેમાં જશે? રિવર્સ બાયસમાં જશે. તો સ્ટુડન્ટ્સ આની અંદર ઇનિશિયલ સ્ટેજ પર જે આપણો પોઝિટિવ હાફ સાયકલ જેવું આવશે એટલે સેન્ટર ટેપ ઉપર તરફ સ્લાઇડ કરે એટલે S1 છેડો S2ની સાપેક્ષે ધન બનશે એટલે S1 ધન બને ને S2 ઋણ બનશે. ધન સાથે એનોડ એટલે એનોડ ધન સાથે ધન એટલે આ ડાયોડ ફોરવર્ડ બાયસમાં, ધન સાથે ઋણ એટલે આ ડાયોડ તમારો જશે રિવર્સ બાયસમાં. તો જ્યારે S1 ડાયોડ તમારો ફોરવર્ડ બાયસમાં આવશે તો આપણને વહેતો જે પ્રવાહ હશે તે પ્રવાહની દિશા કઈ હશે તે આપણે જોઈએ. તો અહીંયા લખું છું પ્રવાહની દિશા ચાલુ ક્યાંથી થશે? S1થી ચાલુ થશે એ S1થી. ચાલો S1થી એ ક્યાં જશે? પહેલાં ડાયોડ D1માં જશે પ્રવાહ એટલે ડાયોડ D1માં જશે. D1થી એ આખો અહીંયાથી એટલે હું એને ડોટ લાઇનથી અહીંયા દર્શાવું છું. સમજો અહીંયા ડાયોડ D1 નામ લખી દઉં છું. આ રીતે અહીંયાથી પ્રવાહ આગળ વધશે. D1માંથી આવશે કે અહીંયા એ છેડા પર, એ છેડા પરથી અહીંયા નીચે જશે RLમાં જશે લોડ અવરોધ, RLમાંથી આવશે અહીંયા B ઉપર આવશે, બીમાંથી એ ફરી પાછો અહીંયા સેન્ટર ટેપ પર જશે અને સેન્ટર ટેપથી એ ફરી પાછો S1 પર આવશે. તો તમે જોઈ શકો છો પ્રવાહે આખી લૂપ કમ્પ્લીટ કરી છે. S1થી ડાયોડ D1, D1થી એ છેડા પર, એથી લોડ અવરોધ RL, RLથી B, Bથી સેન્ટર ટેપ અને સેન્ટર ટેપ પરથી S1. એટલે આપણને પહેલાં અર્ધચક્ર દરમિયાન આઉટપુટ આપણને મળશે પણ એ કોના લીધે મળશે? તો ડાયોડ D1ને લીધે મળશે કારણ કે D1 ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવ્યો છે એટલે. ચાલો હવે શું થશે? તો હવે નેગેટિવ હાફ સાયકલ આવશે. પહેલાંની નેગેટિવ હાફ સાયકલ એટલે બીજાની કઈ? પોઝિટિવ હાફ સાયકલ થયા. તો હવે શું થશે? S2 છેડો તમારો ધન બનશે અને S1 છેડો તમારો શું બનશે? ઋણ બનશે. બરાબર. તો અહીંયા લખું છું હવે બીજા અર્ધચક્ર દરમિયાન શું થશે? S1 છેડો આપણો બનશે ઋણ અને S2 છેડો આપણો બનશે અહીંયા ધન. S1 છેડો ઋણ બનશે એટલે D1 શેમાં જવાનો? રિવર્સ બાયસમાં. જુઓ નેગેટિવ સાથે એનોડ એટલે રિવર્સ બાયસમાં અને D2 આપણો ફોરવર્ડ બાયસમાં. એનોડ સાથે હવે આવશે પોઝિટિવ એટલે અહીંયા લખી શકાય D1 ડાયોડ રિવર્સ બાયસમાં અને D2 ડાયોડ હવે જશે આપણો ફોરવર્ડ બાયસમાં. તો આની અંદર હવે તમને પ્રવાહની દિશા કઈ મળશે? તો એ દર્શાવી હવે આપણે બ્લુ માર્કરથી હું એનો પાથ દર્શાવીશ. હવે ચાલુ થશે S2થી એ શરૂઆત કરશે તો S2થી એ ડાયોડ શેમાં જશે? D2માં આવશે. તો અહીંયા લખું છું હું S2થી ડાયોડ D2માં જશે. D2થી એ અહીંયા જશે ઉપર એ છેડા પર, એ છેડા પરથી એ આવશે અહીંયા લોડ અવરોધ RL પર આવશે, RL પરથી એ અહીંયા આવશે B છેડા પર, B છેડા પરથી એ કમ્પ્લીટ પાછો જશે અહીંયા સેન્ટર ટેપ પર એટલે Bથી એ જશે સેન્ટર ટેપ પર અને સેન્ટર ટેપ પરથી ફરી પાછો એ આવશે અહીંયા S2 પર આવશે. તો આ હતી એની પ્રવાહની દિશા. જે અહીંયા રસ્તો દોરું છું અહીંયા જુઓ એ જશે અહીંયા S2થી પહેલાં આ રીતે ઉપર ગયો, ઉપરથી એથી RL, RLથી B, Bથી સેન્ટર ટેપ અને સેન્ટર ટેપથી નીચે. અને પહેલાંની જે ડિરેક્શન છે તે અહીંયા S1થી D1, D1થી એથી RL, RLથી B, Bથી સેન્ટર ટેપ અને સેન્ટર ટેપથી ફરી પાછું S1. પરીક્ષામાં ખાસ ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ, આ જે પાથ દર્શાવેલા છે તે દર્શાવવા જરૂરી છે. એક તમારે બોલપેનથી બતાવી દેવાનો, એક તમારે પેન્સિલથી બતાવી દેવાનો. આ બંને કિસ્સામાં તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ પ્રવાહ જે છે તે તમને ક્યાંથી ક્યાં મળે છે? જુઓ એથી B તરફ જ મળે છે. જ્યારે ધન અર્ધચક્ર હોય છે પહેલાંનું ત્યારે તમને આઉટપુટ મળે છે તે બી એથી B તરફ
અને જ્યારે બીજાનું ધન અર્ધચક્ર દરમિયાન પણ તમને આઉટપુટ જે મળે છે તે કઈ ડિરેક્શનમાં મળે છે, એ થી બી તરફ જ મળે છે. તો બંને કિસ્સામાં તમે જોઈ શકો છો પોઝિટિવ હાફ સાયકલ પહેલાંની નેગેટિવ હાફ સાયકલ તમે જોઈ શકો છો તો તમને પ્રવાહની દિશા કમ્પલસરી એ થી બી તરફ જ મળે છે. તો હવે આ કિસ્સામાં બી તમને આઉટપુટ તો મળે જ છે, પણ આ આઉટપુટ તમને મળશે કોના દ્વારા મળશે? D2 દ્વારા. ફરી પાછું હવે આવશે પોઝિટિવ હાફ સાયકલ, એટલે તમારો આ પાછો છેડો તમારો બનશે ધન, બરાબર, અને આ તમારો બનશે અહીંયા ઋણ બનશે. એટલે ફરી પાછું તમને આઉટપુટ મળશે. અહીંયા આઉટપુટ તો મળશે જ, પણ D1 ડાયોડને લીધે મળશે, એટલે લાલ માર્કરથી દોરેલા રસ્તે. નેગેટિવ હાફ સાયકલ આવશે ત્યારે આની પોઝિટિવ, એટલે તમને અહીંયા પણ આઉટપુટ તો મળશે જ, અને તમને D2 ડાયોડને લીધે મળશે, જે બ્લુ માર્કરથી દોરેલા રસ્તા પર. અને અહીંયા ફરી પાછો પોઝિટિવ હાફ સાયકલ, એટલે તમને મળશે D1. એટલે અહીંયા તમે જોઈ શકો છો સ્ટુડન્ટ કે તમને પ્રવાહ જે મળે છે તે પહેલી આ જે સાયકલ છે તેના ધન અર્ધચક્ર દરમિયાન બી મળે છે અને ઋણ અર્ધચક્ર દરમિયાન પણ તમને મળે જ છે. એટલે આખી સાયકલ દરમિયાન તમને આઉટપુટ મળતો હોવાથી આને તમે શું કહી શકો છો? પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહી શકો છો. બરાબર, કે અહીંયા જે આપણને આઉટપુટ જે મળે છે, અહીં મળતું આઉટપુટ એ બંને અર્ધચક્રો દરમિયાન મળતું હોવાથી તેને કહેવામાં આવે છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે છે. પેલાને કેમ અર્ધ તરંગ કહેતા હતા? કારણ કે આપણને પોઝિટિવ હાફ સાયકલ જ મળતું હતું, નેગેટિવમાં બ્લેન્ક મળતું હતું. અહીંયા બે ડાયોડ જોડ્યા છે એટલે પોઝિટિવમાં બી મળે છે અને નેગેટિવમાં બી મળે છે, એટલે આપણે કહી શકીએ કે અહીંયા પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે તેવું આપણે કહી શકીએ. તો આ હતો કન્સેપ્ટ આપણો પૂર્ણ તરંગ રેક્ટિફાયરનો કન્સેપ્ટ, કે આની અંદર જે તમને આઉટપુટમાં મળતી જે ફ્રીક્વન્સી હશે, આપણે ઇનપુટની ફ્રીક્વન્સી એ ડબલ થઈ ગયેલી હશે, કારણ કે બંનેમાં તમને આઉટપુટ મળે છે. એના ફંક્શનિંગને ધ્યાનમાં રાખતા અર્ધ તરંગમાં જે હશે તેની તે જ જળવાશે. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આવૃત્તિ એની શું થઈ ગયેલી હશે? ડબલ. એટલે 50 હર્ટ્ઝ હોય તો તમને અહીંયા મળશે 100 હર્ટ્ઝ રિપલ આવૃત્તિ કહેવામાં આવશે. એ તમે એન્ટ્રન્સમાં તમે ક્લિયરલી સમજી શકશો. તો આ હતું આપણું પૂર્ણ તરંગ રેક્ટિફાયર. આમ આપણે અહીંયા રેક્ટિફાયરનો કન્સેપ્ટ પૂર્ણ કરીએ છીએ. કાલે આ જ રેક્ટિફાયરના ટૉપિકને જસ્ટ આગળ લઈ જઈશું, ફિલ્ટર પરિપથ પર આપણે આગળ એને લઈ જઈશું, અને બીજા ડાયોડનો અભ્યાસ કરવાનો છે, ઝેનર ડાયોડ, જેનો આપણે અભ્યાસ કાલે કરીશું. તો આજનો વિડીયો ઘણો એક્ઝામલક્ષી છે, અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર જે આપણે કમ્પ્લીટ કર્યો છે. સો કાઇન્ડલી રિક્વેસ્ટ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ, વિડીયો ઘણો ધ્યાનથી સમજીને પરીક્ષામાં ખાસ આ ડિરેક્શનો જે લખી છે તેનું ઘણું મહત્ત્વ છે, એટલે એ પાથમાં જરાક પણ ચૂક ન થાય, મિસ્ટેક ન થાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો, અને વિડીયોને ખાસ ધ્યાનથી સમજજો.